દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં આજે 18 ફેબ્રુઆરી ભારે ગરમાવો જોવા મળ્યો. મેયર દ્વારા વિપક્ષના તમામ 7 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સભા દરમિયાન સમય ફાળવણીના મુદ્દે વિપક્ષી સભ્યોએ ઉગ્ર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો, જેના પગલે મેયરે આ કાર્યવાહી કરી હતી. વિપક્ષના તમામ સભ્યોને એકસાથે સસ્પેન્ડ કરાયા હોય એવી વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે. વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે આમના એટલે કે સત્તા પક્ષના સભાસદો 3-4 કલાક નહીં પણ 5 કલાક બોલતા હતા. સવાલ એટલો જ છે કે કોર્પોરેટરે કેવું કામ કર્યું. 1600 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય કરવામાં આવે છે. દરેક જગ્યાએ તમારા ભ્રષ્ટાચારના નમૂના જોવા મળે છે. મને એવું લાગે છે કે આ લોકોના શેનો ગુમાન છે? ભ્રષ્ટાચાર કરે છે એનો, લોકોના કામ નથી કરતા એનો. આટલા વર્ષોથી બેઠા છે પણ લોકોને ગંદુ પાણી પીવડાવ્યું છે એનું શું? તમે શું કામ કર્યું છે એ તો બતાવો. સવાલ એટલો જ છે કે સંજય નગરની ઝૂંપડપટ્ટી જે 2 વર્ષમાં પૂરી કરવાની હતી, આજે 10 વર્ષ થઈ ગયા છતાંય પૂરી નથી. હવે આગળ શું કરશો? અને તેમને સસ્પેન્ડ કરી દીધા છે, એને બજેટ પણ બહુમતીના જોરે મંજૂર કરાવી દીધા છે. એ સવાલના જવાબમાં ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે સસ્પેન્ડ કરવા દો ને, આટલું તો સત્યાનાશ કર્યું છે કોર્પોરેશનનું. સયાજીરાવ ગાયકવાડની નગરી જ્યાં સુંદર લોકો બેસતા હતા, ત્યાં હવે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. 150 રૂપિયાની સિસોટી 3200 જો સપ્લાય કરવાની હોય, ત્યાંથી 150 રૂપિયાની 3200 સપ્લાય કરો. દરેક જગ્યા તમારા ભ્રષ્ટાચારના નમૂના હોય. ભટ્ટુભાઈ, 40 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે આપ સસ્પેન્ડ. મને તો અચંબો લાગે છે કે આ લોકોનો સાનો ગુમાન છે. ભ્રષ્ટાચાર કરે છે એનો, એ લોકોના કામ નથી કરતા એટલો. આટલા વર્ષોથી બેઠા છે લોકોને ગંદુ પાણી પીવડાવે છે એનું શું કામ કર્યું છે એવું બતાડો. સવાલ એટલો જ છે કે પેલા સંજયનગરની ઝોપડપટ્ટી 2 વર્ષમાં પૂરી કરવાની હતી, આજે 10 વર્ષ થઈ ગયા. પેલા લોકો શું કરશો? તમને સસ્પેન્ડ કરી દીધા, બજેટ જોડે મંજૂર કરાવી દીધું. આ લોકોએ કરવા દો ને. આટલું તો સત્યાનાશ કરી દીધું છે કોર્પોરેશનનું. સર સયાજી ગાયકવાડની નગરી જ્યાં સુંદર લોકો બેસવાતા હતા, ત્યાં કોરોનો કાર્પેટ લગાડી ગંદી હવા આપે છે. એક જગ્યા સારી નથી ત્યાં ભ્રષ્ટાચાર ના કર્યું હોય. એ ભ્રષ્ટાચાર છુપાવવા માટે, એને દબાવવા માટે, અમને નહીં બધું બોલવા દેવા માટે આ બધા કાવતરા છે. બીજું કંઈ અમારે રજૂઆત કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પરંતુ આ વડોદરા શહેરના મેયર માત્ર રબર સ્ટેમ્પ મેયર છે. ચેરમેન લોકોના વિરુદ્ધમાં જે બજેટ રજૂ કર્યું, વડોદરા શહેરના નાગરિકોના વિરુદ્ધમાં રજૂ કર્યું, માત્ર આંકડાકીય માયાજાળ, એની વિરુદ્ધમાં અમે જે રજૂઆત કરવાના હતા, એ રજૂઆત નહીં સાંભળવા માટે એમના કાર્યાલયથી જે આદેશ આવ્યો, એ આદેશને અનુસરી અને એનકેન પ્રકારે સભાને ખોરવી નાખવા માટે, સભા બંધ કરાવવા માટેનું આ એક ષડયંત્ર છે. વડોદરા શહેરના નાગરિકો આને ચોક્કસ યાદ રાખશે. જે રીતે અમે અમારા વિસ્તારના નાગરિકોની રજૂઆત કરતા હોય, પ્રશ્નોની રજૂઆત કરતા હોય, પરંતુ ગઈકાલે જે રીતે એ લોકો તમામ સભાસદો 17 સભાસદો બોલ્યા, ત્યારે અમે એમને શાંતિથી સાંભળ્યા. પરંતુ આજે એ લોકો પ્લાનિંગથી આવેલા, એક તો કમિશનર આવ્યા નહીં. અમારી રજૂઆત હતી કે કમિશનર આ સભામાં હાજર રહેવા જોઈએ. કમિશનર એમના ચેમ્બરમાં હોય અને સભામાં ના આવે તો શું કમિશનરને એટલો બધો પાવર છે કે સભામાં હાજર ના થાય? તો આજે જે પ્રકારે રબર સ્ટેમ્પ મેયરે લોકશાહીની જે હત્યા કરી છે, આજનો દિવસ આ કાળા અક્ષરે લખાશે. આ લોકોએ એમની પાર્ટી કાર્યાલયથી નક્કી કર્યું હતું કે ભાઈ કોઈને બોલવા દેવા નહીં. અમે મેયરનું રિસ્પેક્ટ કરતા હતા, પરંતુ મેયરે સભાસદ તરીકે અમારું કોઈ પણ જાતનું માન સન્માન રાખ્યું નહીં. અમને નહીં બોલવા દઈ અને એમણે અમારી સાથે અન્યાય કર્યો છે. ભૂતકાળમાં અમે 10 વર્ષથી કોર્પોરેટ છે, ભૂતકાળમાં 4 દિવસ આ બજેટના સેશન ચાલતા હતા અને ભૂતકાળના મેયરોએ, કમિશનરોએ તમામ સભાસદોને કાયમ સાંભળ્યા છે. વડોદરા શહેરના નાગરિકોની તમામ રજૂઆતો સાંભળી છે. પરંતુ જે રીતે માત્ર ભ્રષ્ટાચાર કરવો અને માત્ર અધિકારીઓને છાવરવા, વડોદરા શહેરના નાગરિકોને પોતાની મૂળભૂત પાયાની સુવિધાઓથી વંચિત રાખવા, એ જ ધ્યેય સાથે આ જે બજેટ રજૂ થયું હતું એનો અમે વિરોધ કરતા હતા. પરંતુ અમને નહીં સાંભળી અને અમારી પર જે રીતે આ લોકશાહીની હત્યા કરી છે એનો અમે વિરોધ કરીએ. ઇતિહાસમાં સૌથી મોટો કાળો દિવસ આજે હશે, કેમ કે જે બજેટની સભા હોય, વડોદરા શહેરના પ્રશ્નો હોય, અમને રજૂ કરવાના હોય, વિસ્તારની કેટલી બધી સમસ્યા હોય, વડોદરા શહેરની સમસ્યા હોય, અને બજેટમાં પહેલી વખત આવું થયું હશે કે મેયરશ્રીએ કોઈ પણ વિપક્ષના
કોર્પોરેટરને બોલવા નહીં દીધા ને બોલવા જાય તો વાંધા વચકા કરે અને સીધા કામ પર આવીને જે સભા બંધ કરી દીધી છે. એટલે એવું લાગે છે કે લોકશાહીની આજે હત્યા કરી છે અને ચેરમેન ને મેયરે ઇતિહાસમાં પહેલી વખત આવી રીતે ભાગી ગયા છે. અને તમે જોઈ શકો છો કે ખરેખર આ બજેટની સભા હોય તો વડોદરા શહેરના કેટલા બધા અસંખ્ય પ્રશ્નો હોય એના પર ચર્ચા થતી હોય દરેક. અને અગાઉ જે બજેટની સભા થતી હતી તો લોકો 5-5, 4-4 દિવસ સુધી સભા ચાલતી હતી. આ તો કોઈને બોલવા નથી દીધા. એટલે તમે સમજી શકો છો કે લોકશાહીનો ખૂન કરવામાં આવ્યો છે એવું દેખાઈ આવે. સતત 2 દિવસથી આ વિકાસલક્ષી બજેટ ઉપર વડોદરા શહેરના સયાજીરાવ સભાગૃહ ઉપર જ્યારે આ રીતે બજેટલક્ષી સભા ચાલી રહી હતી અને મારા સાથી પક્ષના એક સભાસદ શ્રી દ્વારા છેલ્લા 2 થી સવા 2 કલાકથી રજૂઆત કરવામાં આવી રહી હતી. તેમના દ્વારા સભાના જે પણ ગરિમાને નુકસાન થાય એવું વર્તન કરવામાં આવ્યું. મારા દ્વારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી કે આપ વહેલમાંથી પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત કરો. છેલ્લી 5 વર્ષથી આપણે સૌ આ સર સયાજીરાવ સભાગૃહમાં ઉપસ્થિત સૌ કાઉન્સિલરશ્રીઓ અને મીડિયાના મિત્રો દ્વારા સમગ્ર શહેર એનું સાક્ષી પણ બન્યું છે કે આ જ્યારે છઠ્ઠી બજેટની સભા હોય ત્યારે દરેક પક્ષના બંને પક્ષના સૌ મારા સાથી સભાસદશ્રીઓ એમાંથી જેને રજૂઆત કરવામાં ઈચ્છા હોય તેમના દ્વારા તેમને પૂરો સમય પણ આપી અને પૂરેપૂરી રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આ છઠ્ઠું બજેટ છે ત્યારે આ વખતે ઈરાદાપૂર્વક આ બજેટની સભા નહીં ચાલવા દઈ અને બજેટની સભાના સમયને કેવી રીતે બરબાદ કરીએ એવું પ્લાનિંગ કર્યું હોઈ શકે. મારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવા છતાં પણ તેઓ સભાના આ જે ગરિમાને નુકસાન થતું હોય વહેલમાંથી પાછા પોતાના સ્થાને ન ગયા. એમના મારા સાથી પક્ષના સૌથી સિનિયર સભાસદશ્રી છે જે છેલ્લા 40 વર્ષથી એટલે કે 8 ટર્મથી એ સભાસદશ્રી તરીકે છે એટલે એમનું તો 40મું બજેટ હશે. એમના દ્વારા પણ સમજાવવામાં આવ્યું છતાં પણ એમના પોતાના પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના સિનિયર સભાસદશ્રીની રજૂઆતોને પણ અવગણીને સતત સભાના આ કિંમતી સમયને જે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષીને આજે બજેટની સભા હોય એના કામો પર એ વિકાસલક્ષી કામો પર ચર્ચા કરવાની હોય ત્યારે એને સ્થાને સભાનો સમય બગાડી રહ્યા હતા અને સભાના નિયમોનું ખંડન કર્યું. એટલે મને આજે આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે. સાથી પક્ષના 7 સભાસદશ્રીઓને મારે વારંવાર કહેવા છતાં તેમને પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત ન કરી તેથી મને આ નિર્ણય લેવો પડ્યો છે. આજે બજેટની સભા પૂર્ણ કરી છે કામો હાથ પર લઈ અને આ બજેટની સભા કમ્પ્લીટ કામો લઈ અને પૂર્ણ કરવામાં આવી.